સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 27 જૂન અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ સાંજના। તો વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ખાસ કરીને દ્વારકાના વિસ્તારોમાં આ ઉપરાંત વાત કરીએ તો પોરબંદરને લગતા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે અને સાથે સાથે ધીમે ધીમે હવે જામનગર, રાજકોટ તેમજ મોરબી આ ઉપરાંત બોટાદના વિસ્તારો, જૂનાગઢના વિસ્તારોમાં વરસાદ શરૂ થશે। સાંજના 7 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને પોરબંદરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। 29 તારીખના તાજા હવામાન સમાચાર જોઈએ તો મિત્રો ફરીથી વરસાદી સિસ્ટમનો વરસાદ છે એ અંદર આવશે, જેના હિસાબે પશ્ચિમના દરિયાકાંઠામાં બેસુમાર વરસાદ જોવા મળશે। ભાણવર, પોરબંદર આ ઉપરાંત ભાટિયા, ખંભાળિયા, લાંબા, હળસદ, લાલપુર, ખંભાળિયા તેમજ જામનગર આ ઉપરાંત દ્વારકાના વિસ્તારોમાં, કચ્છને નલિયા તેમજ ગાંધીધામ, મુંદ્રા વિસ્તારોમાં ગાજવીજ સાથે એમ કહી શકાય કે ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। મિત્રો આ ઉપરાંત વાત કરીએ 28 તારીખ અને બપોરના તાજા હવામાન સમાચાર મુજબ તો જામનગર આ ઉપરાંત રાજકોટ, ગોંડલ, જૂનાગઢ વિસ્તારમાં તેમજ સાથે સાથે કુતિયાણા, ઉપલેટા, જેતપુર સાથે સાથે વાત કરીએ તો ગીર સોમનાથમાં વેરાવળ, વિસાવદર આ ઉપરાંત કેશોદ, તુલસીશ્યામ, ધારી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ 28 તારીખના સાંજના સમયની તો છૂટકમાં વરસાદ ભાવનગર, અમરેલી, મહુવા આ ઉપરાંત જેસર તેમજ સાથે સાથે તુલસીશ્યામ, ધારી, કુંડલા, રાજુલા, મહુવા વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ જોવા મળશે। આ તરફ અમદાવાદમાં, ધોળકામાં, બોટાદમાં, નડિયાદમાં, ખંભાતમાં, વિરમગામમાં પણ ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે 28 તારીખ સાંજના સમયે। ત્યારબાદ આપણે વાત કરીશું 29 તારીખની તો 29 તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે। જોકે વરસાદની માત્રા છે હળવો મધ્યમ જોવા મળશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમ કે ઉના, મહુવા, અલંગ આ ઉપરાંત ભાવનગર વિસ્તાર તેમજ વેરાવળમાં છે એ ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળશે। મિત્રો ત્યારબાદ 29 તારીખ દરમિયાન છૂટો છવાયો વરસાદ સાંજના સમયે સૌરાષ્ટ્રમાં જોવા મળશે। ત્યારબાદ ફરીથી એક સિસ્ટમ આવવાની શક્યતા સારી એવી જોવા મળી રહી છે। બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર બની રહ્યું છે, જે આવનારા દિવસોમાં તારીખ 3 થી 4 દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવશે અને જેના હિસાબે ફરીથી બેસુમાર વરસાદી વાતાવરણ જોવા મળશે। તેને લગતી વાત છે એ અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો। મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ